જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા પોતાની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કરવામાં આવી છે। આ પ્રથમ યાદીમાં માળિયાહાટીના તાલુકાની જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ તાલુકા પંચાયતની પણ 3 બેઠકો માટે પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરીને ચૂંટણી પ્રચારનો શંખનાદ કર્યો છે। હાલની રાજકીય પરિસ્થિતિ જોતા તાલુકામાં કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઈ રહી છે, જેના કારણે મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। આ અવસરે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે જાહેર થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા અને કાર્યકરોને જોરશોરથી પ્રચાર શરૂ કરવાની હાકલ કરી હતી। તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પર આકરા પ્રકારો કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં પ્રજા તાહીમામ પોકારી રહી છે અને હવે પ્રજા બદલાવ ઈચ્છે છે। ભાઈ, આજ વખતે કોંગ્રેસ સાથે કે અન્ય કોઈ સીટ પાર્ટી સાથે તમે ગઠબંધન કરશો? સૌપ્રથમ તો આજે માળિયાહાટીના અને સમગ્ર ગુજરાતમાં 450થી વધારે આમ આદમી પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કર્યું છે। પહેલા લિસ્ટમાં માળિયા તાલુકા અને માંગરોળ વિધાનસભામાંથી કુલ 6 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। માળિયાહાટીના અને માંગરોળ વિધાનસભામાં કુલ 6 જિલ્લા પંચાયતો છે, જેમાંથી 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। એટલે 50%ની આડેગાળે આમ આદમી પાર્ટીએ ટિકિટો જાહેર કરી દીધી છે। રહી વાત તમારા પ્રશ્નની સવાલની, આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો છે। આજ વખતે આમ આદમી પાર્ટી પરિવાર ક્યારેય કોઈ ગઠબંધન નથી કરતું, પણ આ વિસ્તારમાં અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીને હરાવવી હોય તો કોંગ્રેસ અને ભાજપના નેતાઓ બે મળી અને ભેગા ચૂંટણી લડવાના છે। કોંગ્રેસના ઉમેદવારોને એવાને ટિકિટ આપવાની છે કે આમ આદમી પાર્ટીના 5 કે 25 મત કાપી આપે, પણ જનતા સમજદાર છે। જનતા આવનાર સમયમાં સામાન્ય લોકોના પાર્ટી, નાના લોકોની પાર્ટી, શિક્ષણની વાત કરનારી પાર્ટી, સ્વાસ્થ્ય મુદ્દે વાત કરનારી પાર્ટી સતત 5 વર્ષમાં આમ આદમી પાર્ટીમાં જ્યારથી લડાઈ લડીએ છીએ ત્યારથી સતત જનતાનો અવાજ ઉઠાવ્યો છે। અમને માળિયાહાટીના તાલુકામાં સંપૂર્ણ વિશ્વાસ છે કે વિસાવદરની લહેર અહીંયા ચોક્કસ આવવાની છે। 110% વિસાવદરની લહેર આવવાની છે અને સમગ્ર માળિયાહાટીના તાલુકામાં વિસાવદરવાળી થવાની છે। પિયુષભાઈ, તમે ક્યાંથી ચૂંટણી લડશો? લોકોને એ ઇંતજાર છે। આજે તમારી જાહેર નથી થઈ, પણ ભવિષ્યમાં જાહેર થશે તો ક્યાંથી લડશો? ચૂંટણી પિયુષ પરમાર પોતે ક્યાંથી લડે એ મહત્વનું નથી। મહત્વનું એ છે કે એક ઉમેદવાર છે એ પિયુષ પરમાર બનીને ચૂંટણી લડશે। હું ધારાસભ્યની ચૂંટણી લડ્યો છું, તાલુકા પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને સમગ્ર વિધાનસભાની મોટી જવાબદારીઓ છે। સાથોસાથ પ્રદેશ કક્ષાએ પણ હોદ્દો હોવાને કારણે અન્ય કાર્યક્રમોમાં પણ હોઈ શકું। કદાચ હું ચૂંટણી લડું કે ના પણ લડું, પણ આવનારા સમયમાં આ મારા જેટલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો છે તે પિયુષ પરમાર જ છે।